મારું નામ ચેતન ઠાકોર છે અને એક સામાજિક આગેવાન તરીકે અહીંયા આગળ આ મિટિંગની અંદર અત્યારે આવેલ છે. ચેતનભાઈ, આ લોકોએ વાત કરી કુંવરજી બાવળિયાની. કુંવરજી બાવળિયા એ ક્યાંય સપોર્ટ કર્યો નથી અને આંદોલન એમના વિરુદ્ધમાં થઈ રહ્યું છે, અથવા તો અલ્ટિમેટલી ભાજપની વિરુદ્ધમાં આખું આંદોલન ઊભું કરવાની વાત છે. આખી ઘટના શું છે અને ખરેખર હકીકત શું છે? આપ મીડિયા મિત્રોને એ જણાવું, પહેલાં તો જ્યારે જેવી શરૂઆત થઈ એવી સરકાર વિરોધની વાતો થવામાં આવી. ત્યારબાદ આપે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના જ લોકો જે હતા એ લોકોએ પણ ફોડ પાડ્યો કે ભાઈ શું છે આ સરકાર વિરોધની સંમેલન છે, સંમેલનની વાત કરો. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 62 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ, કે જે 62માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની, સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો. સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત, એ પછી આપણે આંદોલન કરો, રેલી કરો, પરંતુ સરકારમાં હજુ સુધી કોઈએ રજૂઆત કરી ખરી? અંદર તમે માથાકૂટ પણ કરી હતી. શું માથાકૂટ? ના, મારી કોઈ માથાકૂટ ન હતી. મારે તો ખાલી બસ એટલા પ્રશ્નો જ હતા કે તમે કોઈ પક્ષને ના બોલો. ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા અમુક લેખક બોલ્યા હતા કે ભાજપિયાઓ લોકો આવી ગયા છે. ભાજપના જે સ્ટેજ ઉપર બેઠા છે પોતે કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે, કોઈ આમ આદમી પાર્ટીનો હોદ્દો ધરાવે છે, તો તમે કોણ છો? જો પક્ષની વાત કરતા હોય તો તમે પોતે તમારી જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈ લો, તમારું ફેસબુક અકાઉન્ટ જોઈ લો, તમે લખ્યું સૌરાષ્ટ્રના પ્રભારી. આજે જયેશભાઈ જે છે તે સૌરાષ્ટ્રના પ્રભારી છે કોંગ્રેસના, તો એનાથી મને કોઈ વાંધો નથી. જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એક થઈએ, પરંતુ કોઈને ભાજપિયા કહેવાનું કે કોઈને કોંગ્રેસી કહેવાનું કોઈનો અધિકાર નથી. આગેવાનો સામે બસ એ જ પ્રશ્ન હતો કે સંમેલન થાય છે, બહુ ઘણી જગ્યાએ સંમેલન, એની અંદર આ રીતે ખોટા ઘર્ષણ થાય છે પોલીસ જોડે કે કોઈ પ્રશાસન જોડે. તો આપણા બહુ ઘણા યુવાનો સમાજના
ખોટું હલવાવાની વાત આવી જાય એની જવાબદારી કોઈ જ આગેવાન લેતા નથી પછી બરાબર કે આ રીતે આ યુવાનો હલવાયા તો કે એમની રીતે હાન તે આગેવાનો કે અમારી જવાબદારી પણ કેસ આગેવાન પૂરતા જ નહીં યુવાનો ઉપર થાય છે ને એમની પણ આગળની લાઈફસ્ટાઈલ બદલી જાય છે અને વાત એ છે કે જે તે મુદ્દા હોય આપણે સરકારનું જો કહેતા હોય કે સરકાર અમારું સાંભળે સરકારની અંદર બેઠેલા સમાજના આગેવાનો સરકારની જોડે જવું જોઈએ કે આ મારા મુદ્દા છે આ મુદ્દા પર કંઈક વાત કરો જો તમે સરકારના અંદર બેઠેલા આપણા આગેવાનો જોડે કે બીજા કોઈ નેતા જોડે કે સરકારની અંદર જે પણ લોકો હોય એમની જોડે કંઈ વાતચીત કર્યા વગર તમે આ રીતે કંઈ ગોઠવો કે કંઈ વાત કરો એ બિનવ્યાજબી છે તમારું નામ પરિચય આપી દેજો આપના થકી કહેવા માંગુ કે લોકો આવે તમારું નામ બોલી જાઓ ને મારું નામ વિજયસિંહ ઠાકોર સમાજની અંદર સામાજિક કાર્યકર ઓકે જી ખરેખર જે ઘટના બની આપ પણ ઉપસ્થિત હતા ખરેખર આ એક અમારા સમાજ માટે કમનસીબી છે કમનસીબ ઘટના છે માત્ર ને માત્ર આવા એક મેસેજો ફેલાવવામાં આવ્યા છે કે આ રાજકીય સંમેલન છે પરંતુ સૌ કોઈ ગુજરાતના તમામ લોકો જાણે છે યુવાનો જાણે છે તમામ આગેવાનો જાણે છે કે આ માત્ર ને માત્ર સામાજિક સંમેલન છે અને કોઈ પણ અમે અગાઉ પણ જાહેરાત કરી છે અને જાહેરાત કરવાના પણ છીએ અને આપની ચેનલના માધ્યમથી પણ અમે અત્યારે કહેવા માગીએ છીએ કે આ સંમેલનની અંદર મંચ ઉપર કોઈ પણ જાતની રાજકીય ચર્ચા નહીં થાય રાજકીય બાબત નહીં આવે કોઈ પણ જાતના રાજકીય ખેસ કે પટ્ટા પહેરીને આવવાનું નહીં રહે અને માત્ર ને માત્ર સમાજના હક અને અધિકાર માટે અને ન્યાય મેળવવા માટેની આ લડાઈ છે અને જે કોઈને આ મંચ ઉપર આવવું હોય એને જાહેર આમંત્રણ છે એના માટે આ સંમેલનના દ્વાર ખુલ્લા છે અને જેને આવવું હોય એ પોતાના રાજકીય વાઘા અને પગરખા નીચે ઉતારીને આ મંચ ઉપર આવવાનું રહેશે આવી અમારી સ્પષ્ટ વાત છે બેઠકમાં જે યુવાનો એ તમારો વિરોધ કર્યો અથવા તો બેઠકનો વિરોધ કર્યો એ લોકોનું કહેવાનું શું થતું હતું એટલે એ લોકોનું કહેવાનું એવું થતું હતું કે ભાઈ આ જે સંમેલન થાય છે આ સંમેલનમાં કોઈ અઘટિત ઘટના બને જેવી રીતે વિછિયામાં બની એવી ઘટના બને તો એના જવાબદાર કોણ તો એ તો સીધી વાત છે જે આયોજકો છે એ જ જવાબદાર છે અમે લોકો આયોજક છીએ જે કાંઈ ઘટના બનવાની છે એના આયોજકો અમે બધા છીએ એના બધાના નામ છે એના નામે પોલીસ પરમિશન હોય એના નામે પ્રશાસનની પરમિશન હોય સ્વાભાવિક છે જે લોકો આયોજક છે એના નામે એની જ જવાબદારી બનતી હોય પરંતુ આવા અઘટિત ઘટના ન બને આવા બનાવો ન બને એની સતત અમે ચિંતા કરી છે અને એના માટે પણ અગાઉથી અમે મેનેજમેન્ટ કર્યું છે પ્લાનિંગ કર્યું છે રણનીતિ કરી છે કુંવરજી બાવળિયાના આ બાબતે કંઈ કહેવા માંગો તો એ વિસ્તાર કુંવરજી બાવળિયાનો છે જી કુંવરજીભાઈ બાવળિયાને ખાસ હું કહેવા માગીશ કે ખરેખર તમારા જે સમર્થકો છે જે રીતે આ સંમેલનને ડાયવર્ટ કરવા માગે છે આ સંમેલનને આડા પાટે ચડાવવા માગે છે કોઈ પણ જાતની સમજણ વગરની વાતો કરે છે સમજ્યા વગરની વાતો કરે છે આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે આ સંમેલનને કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન ગણાવે છે તો બિલકુલ હું આપની ચેનલના માધ્યમથી તમામ જે કોળી સમાજના આખા ભારત દેશના કોળી સમાજ છે એને કહેવા માગીશ કે આ સંમેલન કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ માટે નથી કોઈને તકલીફ પહોંચે એના માટે નથી કોઈને નુકસાન થાય એના માટે નથી કોઈ પાર્ટીની વિરુદ્ધમાં નથી માત્ર ને માત્ર આ સામાજિક સંગઠન છે એટલા માટે કોઈએ હું તો એવું કહીશ કુંવરજીભાઈ બાવળિયા ત્યાંના સ્થાનિક નેતા છે રાજકીય નેતા છે સામાજિક નેતા છે અને અખિલ ભારતીય કોળી સમાજના એ પ્રમુખ છે ત્યારે કુંવરજીભાઈ બાવળિયાને પણ ખુલ્લું આમંત્રણ છે કુંવરજીભાઈ બાવળિયા અને કોઈ પણ કોળી સમાજનો દીકરો જેણે કોળી સમાજની કોળી અને ઠાકોર સમાજની અંદર જન્મ લીધો છે જેણે કોળી સમાજની ચિંતા છે જેને કોળી સમાજની વેદના છે પીડા છે એ તમામ લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત થઈ શકે છે એને ખુલ્લું આ સમિતિનું આમંત્રણ છે અને ખરેખર કુંવરજીભાઈ બાવળિયા આ સંમેલનમાં આવશે અને આ સમિતિને આ સંમેલનને સપોર્ટ કરશે સહકાર આપશે સમર્થન આપશે તો 100% અમને ગમશે. તમે હમણાં એવું કીધું કે કુંવરજી બાવળિયાના માણસો કારણ કે આપ અત્યારે પણ આ મિટિંગમાં ઉપસ્થિત હતા અને જ્યારે તારીખ 9મીના રોજ મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે પણ આપ જોઈ શકશો કે એક પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટી કે કોઈ પણ રાજકીય બાબતની ચર્ચા કરવાના નથી. માત્ર ને માત્ર કોળી સમાજના હક અને અધિકાર માટેની લડાઈ લડવા માટે
કોળી સમાજને વ્યસનોથી મુક્ત કરવા માટે, કોળી સમાજને શિક્ષણ તરફ એની આગેકૂચ થાય એના માટે, કોળી સમાજને અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી તિલાંજલિ અપાવવા માટે અને જાગૃત કરવા માટે, સંગઠિત થવા માટે અને આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર થતા અત્યાચારને અન્યાય રોકવા માટેનું આ સંમેલન છે. સોલંકી, ભાવનગર, વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ. રાજુભાઈ, ખાસ કરીને જે રીછની અંદર ઘટના બની ત્યારબાદ હવે મહાસંમેલન નું સ્વરૂપ આગળ ધારણ થઈ રહ્યું છે. તે પૂર્વે ગાંધીનગરની અંદર એક આજે ચિંતન બેઠક કરી. શું મુખ્યત્વે મુદ્દાઓ છે, સમાજના પડતર પ્રશ્નો શું છે અને આ મહાસંમેલન શા માટે કરવું પડ્યું? ખાસ કરીને જે રીતે આપ પણ જાણો છો કે વિછિયાની અંદર છેલ્લા ઘણા સમયથી વિછિયા અને જસદણ વિસ્તારની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની હત્યા થઈ, ત્યારબાદ આ યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો, સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા ન્યાય અપાવવા માટે, રજૂઆત કરવા માટે. ત્યારે પોલીસ દ્વારા આ લોકો ઉપર દમન કરીને આ જે રજૂઆત કરવા ગયા હતા એ સમાજના લોકોના ટોળા ઉપર લાઠીચાર્જ કરીને અશ્રુવાયુ છોડીને અને આ તમામ લોકો ઉપર ગંભીર કલમો 307 અને રાયોટિંગ જેવી લગભગ 16 જેટલી કલમો લગાવી અને આ તમામ લોકોને 90 જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા. અને આ સમાજ ઉપર જ્યારે પોતે ન્યાય માગવા ગયો હોય અને એના ઉપર આવા રાયોટિંગ અને 307 જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે તો ખરેખર આ હાલની જે સરકાર છે, આ જે પરિસ્થિતિ છે એ ખરેખર કોળી સમાજ ઉપર અન્યાય થાય છે. આજે 38% વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે, ત્યારે આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર ડગલે ને પગલે દિવસે ને દિવસે અન્યાય ને અત્યાચારો થતા આવ્યા છે. અને ખાસ કરીને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, આની અંદર સમગ્ર ગુજરાતના કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો ઉપસ્થિત રહેવાનો છે. અને ખાસ કરીને કોળી સમાજના ઉત્થાન માટે, કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે, કોળી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, પ્રગતિ કરે, કોળી સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી મુક્ત થાય, કોળી સમાજ વ્યસનોથી મુક્ત થાય, આવા એજન્ડા સાથે, આવા મુદ્દાઓ સાથે આ કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે. અને ખાસ કરીને જે રીતે આ 93 લોકો ઉપર ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, આ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે અને આ તમામની ઉપરથી જે કેસો છે પાછા ખેંચી અને ખરેખર આ તમામ સમાજના જે લોકો છે એને ન્યાય આપવામાં આવે. અને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, અમે જાણીએ છીએ કે ઘણા લોકો આનો વિરોધ કરે છે અને સંમેલનના એવા મેસેજ આપે છે કે આ રાજકીય સંમેલન છે અને કોઈ મંત્રીના કે કોઈ વ્યક્તિના વિરોધમાં છે. પરંતુ હું રાજુ સોલંકી, વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ, આપની ટીવી ચેનલના માધ્યમથી આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માગું છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે સમાજના લોકો છે, જે સમાજને જેની ચિંતા, સમાજની જેને ચિંતા છે, આવા સંગઠનો, આવા વ્યક્તિઓ, આવા આગેવાનો, સામાજિક હોય કે રાજકીય, તમામ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે. એમના માટે દ્વાર ખુલ્લા છે. આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી, કોઈ વ્યક્તિના વિરોધમાં નથી કે કોઈ પણ પાર્ટીના વિરુદ્ધમાં નથી. માત્ર ને માત્ર આ સંમેલન સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજના હક અને અધિકારની લડાઈ માટે અને સમાજના ન્યાય માટેનું આ સંમેલન છે. એટલા માટે તારીખ 9મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અંદાજે 1 લાખથી વધારે કોળી સમાજના લોકો અહીંયા ભેગા થાય, ઉપસ્થિત રહે એવો અંદાજ છે. અને એના માટે ગુજરાતની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોઈ પાર્ટીની અમે વાત નથી કરતા, પરંતુ હવે અમારો સમાજ જાગૃત થઈ ગયો છે. પહેલાં જે 10-20 વર્ષ પહેલાં જે અમારો સમાજ હતો એ પ્રકારનો અમારો સમાજ નથી. બધું સમજે છે, જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. જે લોકો સમર્થન કરવા આવે છે એની કોઈ વાત મુદ્દાસર વાત નથી. માત્ર ને માત્ર આ સંમેલનને ડાયવર્ટ કરવા માટે, આ સંમેલન છે એ નિષ્ફળ જાય એના માટેના પ્રયત્ન સિવાય બીજું આમાં કોઈ વસ્તુ નથી. કારણ કે એ લોકો જે વિરોધ કરે છે, જે ચર્ચા કરે છે, એવા કોઈ મુદ્દા આમાં છે નહીં. અને આજ સુધી જેટલા જે સમિતિના જે આયોજકો અહીંયા બેઠા છે એણે ક્યારેય કોઈ પણ પાર્ટીની વાત કરી નથી.
કોઈ પણ પક્ષની વાત કરી નથી, કોઈ પણ પાર્ટીના કે પક્ષના ગુણગાન ગાયા નથી અને કોઈએ કોઈ પણ પ્રકારના વાઘા કે ખેસ પહેરી અને મંચ ઉપર આવ્યા નથી. એટલા માટે કહીશ કે 100% આ જે સમર્થકો છે, જે વિરોધ કરે છે, એ લોકો પણ કોળી સમાજની અંદર જન્મ લીધો છે અને એ પણ જાણે છે કે કોળી સમાજની અંદર છેલ્લા દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધી આજે અમારા 40 સંસદ સભ્યો, ધારાસભ્યો, મિનિસ્ટરો છે, છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર, વેઢે ગણાય એટલા અન્યાય અને અત્યાચારો થાય છે. ત્યારે આવી રીતે એને દબાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આજે કોળી અને ઠાકોર સમાજના યુવાનો ભેગા મળી અને એક સંમેલન કરવા જઈ રહ્યા છે. અને જે રીતે વિછિયાની અંદર જે ઘટના બની, આ કોઈ સ્પેશિયલ વિછિયા માટે સંમેલન નથી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાયને અત્યાચાર થતા હોય એ ન થાય અને આવનારા દિવસોમાં અત્યાચારો અને અન્યાય બંધ થાય. જે હિટલરશાહી, જે તાનાશાહીથી કોળી સમાજ ઉપર અત્યાચારો કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, જે પીડિત પરિવારો હોય એના કેસો લેવામાં નથી આવતા, પ્રશાસન દ્વારા એની અવગણના કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ કોળી સમાજની અવગણના થાય છે. કોળી સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર એક વોટ બેંક તરીકે થાય છે. કોળી સમાજના યુવાનોને અને કોળી સમાજના લોકોનો સામાજિક અને રાજકીય ખરેખર શોષણ થતું હોય એવું લાગે છે. એટલે કોળી સમાજને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટેનું આ વિછિયા ખાતે સંમેલન થવા જઈ રહ્યું છે. એક પ્રશ્ન છે કે સામાન્ય રીતે આંદોલનના ઇતિહાસો, આંદોલનના ગાંધીનગરમાં મીટિંગ કરવાનું કારણ એક જ છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે કોળી ઠાકોર જ્યાં વસે છે એ લોકોને મેસેજ પહોંચાડવાની વાત છે કે ભાઈ જ્યાં પણ તમારી સાથે અન્યાય થયો છે, જ્યાં તંત્રએ તમારું સાંભળ્યું નથી, અને જ્યારે પણ આ 9 તારીખનું જે સંમેલન છે એ સંમેલનમાં આ તમારો પ્રશ્ન કાંઈ હોય તો ત્યાં લઈને આવો. પાર્ટીને ભૂલી અને આ પ્રશ્નની રજૂઆત ત્યાં કરો. આ જે સંમેલન છે, આ સંમેલન ફક્ત ને ફક્ત કોળી ઠાકોરને ન્યાય માટે આ સંમેલન કરવામાં આવ્યું છે. કારણ કે હું અને તમે બધા જાણીએ છીએ કે કેટલી જગ્યાએ અન્યાયો થયા છે, કેટલી જગ્યાએ કે જેની અંદર ફરિયાદો લેવામાં નથી આવતી, અને ફરિયાદો લેવામાં આવે તો આરોપીઓને એમને બહાર ફરતા હોય છે. ઘણીવાર દીકરીઓ જતી રહે છે 17 વર્ષની, તો એની ફરિયાદો લેવા નથી આવતી, એને ગોતવામાં નથી આવતું, અને છેલ્લે જ્યારે પોલીસ તંત્ર ધ્યાન ન દેતું હોય ત્યારે એવી રીતે કેસને ક્લોઝ કરવામાં આવે છે કે જ્યારે આ દીકરી આ પૃથ્વી ઉપર એને જન્મ જ ન લીધો હોય. મારી પાસે આવા કેસ છે, મારી પાસે આવા એફઆઈઆર દાખલ છે, મારી પાસે આવા ઘણા પુરાવા છે. કોઈ માગશે તો એને આપી શકે ખરા. પણ મેઇન મુદ્દો શું છે કે આને લઈ જે આપણે આયોજન કરવાના છે એ સ્ટેજ ઉપર કોઈ પણ પાર્ટી હોય, પાર્ટી બધાય આવકારીએ છે, પણ કોઈ પણ પાર્ટી હોય કોઈ ખેસ પહેરીને સ્ટેજ ઉપર આવવાનું જ નથી. ફક્ત કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે, સામાજિક વ્યક્તિ તરીકે ત્યાં આવવાનું છે. કોઈ પાર્ટીને કોઈ ભાષણ પણ નથી દેવાની, ફક્ત ને ફક્ત. અને સન્માન તો અમે અહીંયા નથી કરવાના. સન્માન જેને કામ કર્યું છે, કે જે વકીલોએ કર્યું છે, જેને ફ્રીમાં મહેનત કરી છે, આનું અમે સન્માન કરવાના છીએ. અને ફક્ત ન્યાય માટે આની લડત છે. અને એની અંદર જે આ સંમેલન થઈ રહ્યું છે એની વ્યવસ્થા તમને કહું કે જેમાં એની અંદર જ્યાં પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે, એટલે કોઈ અડચણ રૂપ નહીં હોય. બીજું કે ત્યાં કોઈ આ જે પથ્થરમારો જે બન્યો છે વિછિયાની અંદર, એવો બીજી વાર પથ્થરમારો બનાવવામાં ષડયંત્ર જ હતું બધાનું. એ ષડયંત્ર શું હતું એ બધાને ખબર છે કે કોઈ અંદરથી લોકો, બીજા લોકો આવીને આ પથ્થરમારો કરાવી અને પૂરેપૂરો ઉશ્કેરાટ કર્યો છે. હવે આવો ન બને એવી અમે એક ટીમ તૈયાર કરી છે કે કોઈ પણ વ્યક્તિ જરા પણ હળીહંચા કરે તો એ સીસીટીવી ફૂટેજ નીચે જ રહેશે, એને સીધો પકડવામાં આવશે અને એને બહાર કાઢવામાં આવશે. એટલે એવું પણ ત્યાં આજે ભાઈ વાત કરતા હતા સંમેલનની અંદર એ પણ નહીં થવા દે. અને આ સંમેલન કરવું પડે. હું શું પૂરા સમાજ, આપણો સમાજ છે, અન્ય સમાજ છે, હમણાં ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું, હમણાં પટેલ સમાજે જે આ જે કેસ પાછા ખેંચાણા એ પણ આંદોલન કર્યું હતું. આંદોલન કર્યા સિવાય આપણા સમાજને ક્યાંય ન્યાય મળે છે ખરા? જ્યારે કોઈ મુદ્દો તમને ન્યાય ન મળતો ત્યારે આંદોલન કરવું જ પડે છે. પછી એમાં કોઈ જવાબદારી તો સમજો કે જ્યાં માહોલ એવો બની જાય તો પછી એ તો અમે લોકો શું કરે એમ. પણ એક ન્યાય લેવા માટે આપણો ધર્મ છે કે ભાઈ એક આંદોલન કરવું. પછી એ આંદોલનની અંદર શું બને શું નહીં એ તો સમયની વાત છે. એટલે ખાસ લોકોને એવી વિનંતી કે લોકોને ત્યાં સુધી મેસેજ પહોંચાડો. અને અહીંયા અમદાવાદથી
અહીંયા આ વિસ્તારોના જેટલા લોકો છે ત્યાંથી તમારી ગાડીઓ આવે, ત્યાંથી તમે લોકોને મેસેજ પહોંચાડો કે ત્યાંથી તમારા સાઈડથી કે ભાઈ મારા સાઈડથી આટલા લોકો મારી સાથે આવશે. એવી રીતે જિલ્લે એક ટીમ ગોઠવી અને એ લોકોને વાત કરો. સોશિયલ મીડિયાનો સમય છે અત્યારે. આ મેસેજ સોશિયલ મીડિયાના કારણે જ બધી જગ્યાએ ફેર્યો છે. તો સોશિયલ મીડિયાનો સમય છે તો સ્ટેટસમાં ચડાવો. જ્યારે પણ કોઈ પણ મુદ્દો આવો બનશે, જ્યારે ન્યાય નહીં મળે, ત્યારે આ તંત્રને, આ સરકારને એવો ડર રહેશે કે ફરીવાર વિચ્છેનો માહોલ બીજે ન બને ને તો ગમે ત્યારે કોઈ પણ ગરીબ વ્યક્તિની આ એક કોઈ પણ પ્રોબ્લેમ હોય સાંભળવામાં આવે. એટલા કારણે આ હરેક જગ્યાએ આંદોલન થાય છે અને આપણે તો આ આંદોલન ઉપર ફોકસ થઈને સફળતા કરવી પડે. એનું કારણ એ છે કે આ ખાલી ઘનશ્યામભાઈને ન્યાય દેવડાવવા માટેનું નથી, ફક્ત વેચ્યા માટેનું નથી. આ સમસ્ત ગુજરાતમાં કોળી ઠાકોર ઉપર જે અત્યાચાર થયો છે ને એના માટે છે કે બીજી વાર આવો માહોલ ન બને. એના માટે આપણે આ લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે. કોઈ ફક્ત ઘનશ્યામભાઈ માટે નથી, કોળી ઠાકોર સમાજ ઉપર ઘણી જગ્યાએ અત્યાચાર થાય છે. એના માટે જો ત્યાં લોકો અહીંયા આવશે, જો અહીંયા સમાજ ત્યાં ભેગો થશે તો તંત્રને પણ થશે કે બીજી વાર આ પરિવાર ઉપર હાથ નાખશો ને તો તમારો હાથ કાપી નાખશે. જય ભગત, જય ભગત. આભાર. મારી આપ સૌને એક લાગણી છે, માગણી પણ છે કે ભાઈ જે મંડળના પ્રમુખ હોય, મંત્રીઓ હોય કે સામાજિક આગેવાનો હોય, આપણે બધા ભેગા બેસીને ગુજરાત લેવલે ભલે 50 વ્યક્તિઓની કમિટી થતી મુકેશભાઈ, આજે માનો કે અમારા ઠાકોર કોળી એકતા મિશનની 11 જણની કમિટી છે, તો આપણે 30ની કે 35ની કરો ને. દરેક જિલ્લામાંથી એક 2 માણસો લઈએ અને એની મોટી કમિટી બને અને એ કમિટી મારફતે આ તમામ સંગઠનો મંડળોનો વિશ્વાસમાં લઈ એક સમાજના હક અધિકાર માટે અને એનો આવનારી પેઢીને ફાયદો થાય એવો એક એજન્ડા બનાવીએ આપણા મિત્રો. જો આ શક્ય છે, આવું કરાય. એજન્ડા એટલા માટે હું કહું છું કે બધા મંડળોને ભેગા બેસીને એક જનરલ એજન્ડા બની જાય કે ભાઈ આ એજન્ડા આ સમિતિ મારફતે આ કામ કરવાનું છે સમાજના હક અધિકાર માટે. અને જો મિત્રો એ થશે ને તો સરકાર પણ તમારી વાત સાંભળશે. આ જે અન્યાય થઈ રહ્યા છે વારંવાર, એ પણ કોઈ અન્યાય કરતા વિચાર કરશે અને તમને ન્યાય મળશે મિત્રો. હાલ આપણને કોઈ ગોઠતું જ નથી અને મારે ના કહેવાય સરકારમાં આ કદાચ હમણાં વિધાનસભા સત્ર ચાલે છે મિત્રો, તો વિધાનસભા સત્રમાં જે હમણાં ઓકળા આવ્યા પેપરમાં કે ભાઈ 1400 કરોડ જે નિગમોને જતી ગયા 1400 કરોડ જે નિગમોમાં બજેટ જે ફાળવવામાં આવ્યું 2 વર્ષમાં, એટલે એમાં ફક્ત 1200 કરોડ તો પેલા 15% વાળા સવર્ણો લઈ ગયા. તો આ 85% જેની વસ્તી છે SC ST OBC માઇનોરિટી, એના ભાગમાં ફક્ત 200 કરોડ અને પેલાનો 1200 કરોડ, એટલે સુખી સંપન્ન સમાજો માટે 1200 કરોડ, જ્યારે પછાત ગરીબ સમાજ મજૂરિયાત વર્ગ છે એના માટે 200 કરોડ. એટલે મિત્રો જો આ સિસ્ટમ પોલિસી આપણા વિરુદ્ધની થઈ રહી છે, એટલે ક્યાંથી આપણો વિકાસ થાય? એટલે આ બધી જે વાતો છે એ આપણી કક્ષાના આપણે સામાજિક રીતે રજૂઆત કરીશું, પણ આ જવાબદારી કોની છે? જે લોકો સરકારમાં બેઠા છે, જે લોકો વિધાનસભામાં હોય કે સંસદમાં હોય, તેઓ એમને બોલવું પડે કે ભાઈ આ મારા સમાજને અન્યાય થાય છે, મારા સમાજની વસ્તી 35% છે તો 35% પ્રમાણેનું બજેટ ફાળવવું જોઈએ. આ વાત કરવા વાળા જ્યાં સુધી આપણા આગેવાનો જો આપણે ચૂંટીને નહીં મોકલીએ ને ત્યાં સુધી એ તો આપણી વાત કોઈ કરતા જ નથી, ન્યાય આપણો મળતો નથી. એટલે કઈ હાલ વિધાનસભા સત્ર ચાલે છે મિત્રો, તો એવું આપણે થઈ શકે. એટલે આ જે વાતો છે એટલે સરકારમાંથી આપણા બેઠેલા આગેવાન છે એટલે એમને તમે રજૂઆત કરી છે? હા, સરકારમાં બેઠેલા આગેવાનોને પણ વારંવાર રજૂઆત કરી છે. ઠાકોર અનામત સમિતિ દ્વારા, 1 મિનિટ હું જરા કહું સાહેબ, ઠાકોર અનામત સમિતિ અને ગુજરાત ઠાકોર કોળી એકતા મિશન દ્વારા 20 થી 22 વખત CM નાયબ મુખ્યમંત્રી, 2 વખત દિલ્હી OBC પંચમાં જઈ આયા, OBC પંચ ગુજરાતનું, આવા તો 20 થી 22 વખત આવેદન પત્રો આપ્યો છે. જવાબ સાહેબ કે આપ્યો છે તો એ હા, એમનો જવાબ પણ આવ્યો છે. નાનો હોય તો નાનો કામ અત્યારે જે મુદ્દો આ લઈને બેઠા છે, અત્યાચાર કયો આપણે સમાજ ઉપર તમે અત્યાચાર નું લખ્યું એટલે કયા અત્યાચારની વાત છે? અત્યાચારની જે મેં કીધું કે ભાઈ વિછે મુકામે જે અત્યાચાર થયો, આ અમારો સાહેબ ત્યાં પોલીસ પર પથ્થરમારો કર્યો એટલે કોઈ આગેવાને કીધું હતું કે કઈ રીતનું હતું એમાં? શું આજમાંથી આપણે પથ્થરમારો થયો તો પોલીસ પર
ભાઈ ચર્ચા પછી કરીએ આપણે. ભાઈ એક ચર્ચાના પ્રશ્નો પૂછીએ છીએ. અત્યારે કાર્યક્રમ ચાલુ એમ છે. કરીએ સંમેલનમાં કંઈક થાય સમજી લો પણ આ તો જવાબદાર કોણ? ચર્ચા કરીએ, બધી ચર્ચા થશે. ચાલો. તમે બેસી જાઓ. તમે કાર્યક્રમ ચાલુ ભાઈ કરો. હાલ સવાલ એ છે કે અવારનવાર વાત નહીં કે આપણે બેહવાની વાત આવે એમ. ભાઈ એક મિનિટ જરા અમારી વાત તો સાંભળી લો, પછી તમે પત્રકાર મિત્રો જે કઈ પ્રશ્નો પૂછ્યો એનો હું જવાબ આપીશ. એનો જવાબ છેલ્લા વખતે સમાજના ભય તરીકે જ હું કહું છું હા પત્રકાર તરીકે નહીં. તમને પ્રશ્નો પૂછવાની છૂટ છે, પણ આપણે ચર્ચા થઈ ગયા પછી તમે જે કઈ કહેશો એ બધા પ્રશ્નોના જવાબ એટલે આ બધું આપીશું. થાય હોય એની અંદર ભાઈ જવાબદાર કોઈ આગેવાન રહેતું નહીં, બરાબર? હલવામાં પૂરતું સમાજના જ ભાઈઓ પેલા એ થાય. આગેવાન સમાજના જ બદનામ થાય અને એમાં હલવામાં આપણા જ ભાઈઓ બદનામ આ મુદ્દો થાય. સરકારના કોના ધ્યાન ઉપર લાયા આપણે કયો આ વિષય સરકારમાં કેવી હેરાન આપણે કીધું આપણા ભાઈને તમે કે સરકારમાં આપણે કોના ઉપર ધ્યાન આ જે બેનર હેઠળ આપણે આયા છીએ હા એ બધું વિચાર આગેવાનો છે એટલે કહેશી, પણ હાલ હું આખા ગુજરાત લેવલની વાત કરી